સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે હેવન રિવરફ્રન્ટ રોડનો એક ભાગ અચાનક ધસી જતા માર્ગ પર મોટો ખાડો પડી ગયો હતો। ઘટનાના સમયે એક કાર અને ટ્રક ખાડામાં ફસાઈ જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। જોઈએ આ વિશેષ અહેવાલમાં। સુરત શહેરમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાઓ વચ્ચે મોટા વરાછા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ હેવન રિવરફ્રન્ટ રોડનો એક ભાગ અચાનક ધસી જતા માર્ગ પર મોટો ખાડો પડી ગયો હતો। ઘટનાના સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક કાર અને એક ટ્રક ખાડામાં ફસાઈ ગયા હતા। અચાનક રોડ બેસી જતા વાહન ચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના અહેવાલ સામે આવ્યા નથી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને બેરિકેડ કરીને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો। ભારે વરસાદના કારણે જમીન ધોવાઈ જવાથી રોડ બેસી ગયો હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા રોડની સ્થિતિનું મૂલ્યાંકન કરી સમારકામની કામગીરી શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોની ગુણવત્તા અંગે પણ અનેક સવાલો ઊભા કર્યા છે। હાલ તંત્ર દ્વારા વધુ નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે।